ઓકે બેન, ક્યાં ગામથી આવો છો તમે? અમદાવાદ. અમદાવાદથી આવો છો. આપણે જુનાગઢ ઉપરકોટ કિલ્લામાં ટોટલ કેટલા બાળકો છે પ્રવાસમાં? 140. 140 બાળકોને લઈને તમે ટૂર લઈને આવ્યા છો. તો એ વિશે તમારે આપણે તોરણ ગેટથી એન્ટર થયેલા હતા. એ તોરણ ગેટ બેન તમે બી જોયો? હા, જોયું. સરસ છે. કેટલા સમય જૂના છે આ દરવાજા? આજથી 5200 વર્ષ જૂના આ ગેટ, જેનું નામ છે તોરણ ગેટ. એ ગેટથી આપણે જોઈ અને બધા બાળકો તમને પથ્થરની ખાઈ લઈ ગયો? હા. ત્યાંથી આગળ ગયા આપણે નીલમ અને માણેક તોપ, એ તમે જોઈ બધાએ? પછી ત્યાંથી આપણે ગયા હતા રાણી પેલેસ, એટલે કે રાણાદેવીનો મહેલ. ત્યાં આપણે 3 દર્શન કરેલા. કર્યા તમે? કર્યા ને? હા. પછી આપણે ગયા ભગવાન બુદ્ધની ગુફા. ભગવાન બુદ્ધની ગુફા જોઈને ગયા અડેકડી વાવ. અડેકડી વાવ પછી લઈ ગયો તમને નવઘાણ. ત્યાંથી પછી અનાજના કોઠાએ ગયા અને ત્યાંથી અત્યારે આપણે આવ્યા છે એક્ઝિટ, એટલે કે પાણીના તળાવ જોયા. અને હવે અહીંથી એક્ઝિટ આપણે થશું બહાર. તો બેન, આ કિલ્લા વિશે 2 શબ્દ. એકદમ સરસ છે. જુનાગઢમાં જોયું, દ્વારકામાં જોયું, બીજે ક્યાંય આ જોવા મળ્યું નથી. નકશીકામ એનું સારું છે. આટલા વર્ષો જૂનો છે છતાં હજી એમનો એમ છે, ફરી આવવા લાયક છે. હા. તો બેન, તમને ગાઈડ માર્ગદર્શન બરાબર આપેલું? હા સાહેબ, સરસ આપી. તો બધા બાળકો ખુશ છો તમે? ફરીવાર જુનાગઢનો પ્રવાસ કરશો? ચાલો, જય માતાજી, જય ગિરનાર. જય ગિરનાર.